અગાઉના વખતમાં રાજાઓ ગાયો પાળતા, ગાયોનું પોષણ કરતા, કારણ કે ગાય છે ને એ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે, સ્તંભ છે, પાયા છે. ગાય, ગંગા, ગીતા અને ગાયત્રી, આ ચાર સ્તંભ છે આપણી સંસ્કૃતિના. જ્યાં સુધી આ ચાર સ્તંભ સલામત હશે ત્યાં સુધી આપણી સંસ્કૃતિને કોઈ છિન્ન ભિન્ન નહીં કરી શકે. હંમેશાને માટે અખંડ રહેશે સંસ્કૃતિ, ધર્મ. પણ આ દેશની કરુણા એ છે કે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ આ સ્તંભ હવે ડગમગવા લાગ્યા છે. ગાય રસ્તે રજડતી થઈ ગઈ. ગાયને આપણે માં માનીએ, ગાયને માતાનું બિરુદ આપ્યું આપણે. ગાયના કપાળે આપણે ચાંદલો કરીએ, ગાયની પૂજા કરીએ. પણ એ જ ગાય પાછી કતલખાનામાં કપાય. આ કરુણા છે આ દેશની, આ બરબાદી છે. અમૃત જેવું દૂધ, ગાય કેટલી પવિત્ર છે જો, એનું દૂધ પણ પવિત્ર. સવારમાં ઉઠીને કદાચ ગાયનું મુખ જોઈ લઈને દિવસ આખો સુધરી જાય. અગાઉની સંસ્કૃતિ જો એકમાત્ર સંપત્તિ રૂપે ગાય હતી આ દેશમાં. લોકો ગોપાલન કરતા, ગૌપાલન કરી અને એના દૂધમાંથી દહીં, છાશ, ઘી આ બધું વેચી વેચી અને જીવન નિર્વાહ ચાલતો. અગાઉ ક્યાં આવું બધી ક્રાંતિ હતી? માણસને જીવવા માટેનો એક માત્ર આધાર ગાય હતી. આ દેશની સંપદા એટલે ગાય છે. હવે આ બધી ક્રાંતિ થવા લાગી, અનેક પ્રકારના ઉદ્યોગ થયા, આવકના સ્ત્રોત વધ્યા, પરિણામે જીવનમાંથી ગાયની કિંમત ઘટવા લાગી. અગાઉના વખતોમાં તો ગાયો એનું પાલન કરતા, અને ત્યારે માણસના મન પણ કેવા સાત્વિક હતા, કારણ કે ગાયનું દૂધ છે ને સાત્વિક છે. હોય ભલે પાતળું પણ છે સાત્વિક. ઘણા બધા એના અંદર ગુણ રહેલા છે. આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ ઘણા બધા એમાં ગુણ છે. અને ત્યારે માણસના જીવનમાં પણ સાત્વિકતા હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો હવે આપણને પાતળું દૂધ ગમે નહીં. ચા પાતળો થાય, કાળો થાય, એટલે ભેંસના દૂધ હવે પીવા લાગ્યા આપણે. બુદ્ધિ આપણી જડ થવા લાગી, કઠોર થવા લાગી. ગામડા ગામની સંસ્કૃતિ જુઓ, આમ ફરિયામાં પગ મૂકીએ ને ત્યાં ગાયનો ખીલો દેખાય, ગાયના દર્શન થાય. એક બાજુ તુલસીનો ક્યારો હોય, એક બાજુ ગાય બાંધેલી હોય. આ ગામડાની સંસ્કૃતિ છે. ગાયના દર્શન ઉઠતાની સાથે સવારમાં આપણે ગાયના મુખ દર્શન થાય ત્યારે માણસનું જીવન કેવું હતું. ગાયો પાડતા એ સમયમાં. હવે જમાનો બદલાયો છે, સમય બદલાયો છે. હવે ગાયો પડતી મૂકી, હવે કૂતરા મીંડા પાડવા આવે. સવારમાં ઉઠતાની સાથે એના દર્શન થાય. એ એક ફેશન ચાલી છે. જીવન કેવા થઈ ગયા જુઓ. આપણે કીધું છે ને કે સંગમાં રહેવાથી જેવો સંગ હોય ને એવો રંગ લાગે. કાયમનો ભેળી હારો
પછી માણસના સ્વભાવે અત્યારે જુઓ એવા જ થઈ ગયા છે. હાવ 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 બસ આખો દિવસ વડકા જ ભરવાના, બીજી વાત નહીં. આ બધી સંસ્કૃતિ દિવસે 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 આપણા આ જે ભારત વર્ષની આ સંસ્કૃતિ ભૂલાતી જાય છે. આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છીએ. આ દેશ ઋષિઓનો દેશ છે. આ સંસ્કૃતિ ઋષિઓની સંસ્કૃતિ છે. એને છોડીને કદાચ આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીએ તો આ દેશની બરબાદી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગાય આ દેશનો સ્તંભ હતી. આજે ગાય રસ્તે રજડતી થઈ ગઈ. જ્યાં જુઓ ત્યાં ગાયો રખડતી હોય. પરીક્ષિતના રાજ્યમાં કલીનો પ્રવેશ થઈ ગયો છે, પણ વિચાર કરે છે કલી કે જે દેશનો રાજા આટલો સદાચારી હોય, રાજા પવિત્ર હોય, તો એની પ્રજા કેટલી પવિત્ર હશે. મારે પ્રવેશ કરવો છે, પણ કઈ રીતે કરવું? કલી વિચાર કરવા લાગ્યો. કલિયુગ એટલે એને નિર્ણય કર્યો કે ચાલ પેલા રાજાને જ ભ્રષ્ટ કરવું. રાજા ભ્રષ્ટ થાય ને પછી પ્રજા આપોઆપ ભ્રષ્ટ થઈ જાય. જેવો રાજા તેવી પ્રજા. અને કાળ જેની પાછળ પડે પછી શું બાકી હોય? કલી એટલે કાળ, સમય. સમય જેનો પલટાય ને પછી એને કોઈ ન બચાવી શકે. જેના જેના સમય પલટાયા છે, જેના જેના કાળ બદલાયા છે, એને કોઈ બચાવી નથી શકતું. મહાભારતના વન પર્વની અંદર પ્રસંગ છે, આખ્યાન છે નળ અને દમયંતીનું. મહારાજ નળ, એનું જીવન પણ બહુ સાત્વિક હતું અને એની પાછળ કલિયુગ પડેલો. પરિણામ શું આવ્યું? જુગટું રમાયડા, ભાઈ ભાઈ વચ્ચે વિખવાદ પડાવી અને નળનું જીવન છિન્ન ભિન્ન કરી નાખ્યું. અંતે વનમાં જવાનો વારો આવ્યો અને એ પણ અડધે વસ્ત્રે. પહેરવા માટે વસ્ત્ર નહોતું. એક વસ્ત્રને ફાડી નળ અને દમયંતી અડધું અડધું વસ્ત્ર ધારણ કરી અને એ જંગલમાં ભટકતા હતા. આ કલી, આ કાળ, જેનો કાળ પ્રતિકૂળ હોય એને કોઈ ન બચાવી શકે. ખુદ બ્રહ્મનો બાપ લાચાર બની ગયો, મહારાજ દશરથ. શું ધાર્યું હતું અને શું થઈ ગયું? બાજી પલટાઈ ગયા. હે જી નળ રાજા સરખો નર નહીં ને, દમયંતી છે રાણી. અડધે વસ્ત્રે એ વનમાં ભટક્યા, નમડાયન ને પાણી કરમની એવી લખેલી, કરમની એવી લખેલી. હો પાંચે પાંડવો બાંધવાને એની દ્રૌપદી છે રાણી. હો માં ભટક્યા, નયણે નિદ્રા નયાણી, કરમની એવી લખે, કરમની એવી લખે. હરિશ્ચંદ્ર રાજા જેવો નર નહીં ને એની તારામતી ધેરાણી. હો સત્યને કાજે હો ત્રણે વેચાણા એને હરિયા નીચે ઘેર પાણી, કરમની એવી લખેલી. રાવણ સરખો એ રાજી
રાવણની પાસે શું ખોટ હતી? નવ ગ્રહ તો એના ઢોલીએ બાંધ્યા હતા, વાહ વાહિદા વારતા હતા અને મેઘ એના પાણી ભરતા હતા. છતાંય એનો કાળ જ્યારે પલટાયો ત્યારે રાવણ સરખો એ જીરાજીઓને એની મંદોદરી છે. દસે માથા એના છેદાઈ ગયા ને, દસે મસ્તક એના છેદાઈ ગયા ને, જેની બાધી લંકા લૂંટાણી કરમની એવી લખેલી કરમની એવી લખેલી કરમની એવી લખેલી. આ સમયની થપાટ, આ કાળની પલટ કોઈ એને જાણી નથી શક્યું. આજે મહારાજ પરીક્ષિતનો કાળ પરિવર્તિત થવા જઈ રહ્યો છે. બહુ જીવન પવિત્ર હોય ને એને સાવધાન બહુ રહેવું પડે છે. એને ગાફેલ થાય તો ન ચાલે કે કાળજામાં એકવાર ડાઘ પડી ગયો ને પછી દૂર નહીં થઈ શકે છે. કાળજાની કાળાશને મિટાવી ન શકાય. બહુ સાવધાન રહેવાની જરૂર છે. ધર્મની ધુરા જેના કાંધ ઉપર હોય ને એને બહુ વિચાર કરી 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 અને પગલાં માંડવા પડે. બાકી જેને કાંઈ ખબર જ નથી, ધર્મની કાંઈ પડી નથી, નીતિ સદાચાર શું કહેવાય એની કાંઈ એને ખબર નથી, એને કલયુગ એને કાળ શું કરવાનો હતો? નાથ મોયડા વગરના હાવ રખડતા હોય એને શું પડી હોય? જેની માથે ધુરા છે, ધર્મની ધુરા હોય, નીતિની ધુરા હોય, જેની માથે ધોંસરું હોય ને એની જવાબદારી હોય છે. જેનું જીવન પવિત્ર છે એને બહુ સાવધાની રાખવાની જરૂર છે. રાજાનું જીવન બહુ પવિત્ર છે. કલીએ એના જીવનમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો. મહારાજ પરીક્ષિત એક દિવસ દિગ્વિજય કરવા માટે નીકળે છે. અશ્વ ઉપર આરૂઢ ચાલતા 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 આપણી સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પ્રાચી સરસ્વતીના કિનારે આવ્યા છે. વેરાવળથી આગળ સોમનાથ જતા રસ્તામાં પ્રાચી આવે છે. ત્યાં પરીક્ષિત અને કલીનો ભેટો થયો. સૌરાષ્ટ્રમાં બે જ જગ્યા એવી છે બહુ પવિત્ર છે, બહુ મહિમા છે એનો. આમ તો જો કે સૌરાષ્ટ્રની અંદર આપણે ઘણી એ જગ્યાઓ છે, એનો મહિમા છે કાંઈક ને કાંઈક, પણ આ બે જગ્યા બહુ પવિત્ર, બહુ મહિમા છે. એક આ પ્રાચી અને બીજી ઘેડ માધવપુર, જ્યાં ભગવાન માધવરાય અને રૂક્ષ્મણીજી સાથે બિરાજે છે. જ્યાં ભગવાનનો વિવાહ થયેલો એ પવિત્ર ભૂમિની અંદર માધવપુરનો માંડવો અને યાદવ કુળની જાન એવું કહેવાય છે. ખુદ દ્વારિકામાં તમે દર્શન કરવા જાઓ, રણછોડરાયજી એકલા છે, રૂક્ષ્મણીજી સાથે નથી. રૂક્ષ્મણીજી તો રિસાઈને દૂર દ્વારકાથી આગળ ઓખા જાય રસ્તામાં રૂક્ષ્મણી મંદિર આવે ત્યાં બેઠા છે. અહીંયા તો ઠાકોરજી એકલા જ છે દ્વારિકામાં તો. પણ માધવપુરની અંદર ભગવાન માધવરાય અને રૂક્ષ્મણીજી એનું સાથે યુગલ સ્વરૂપ બિરાજે છે, બંને સાથે છે. મહિમા છે એ ભૂમિનો. પ્રાચી સરસ્વતીનો મહિમા એટલા માટે છે કે ત્યાં સરસ્વતી નદી જે છે ને એ પૂર્વ વાહિની થયા છે. જેટલો કાશીનો મહિમા છે એટલો અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં પ્રાચીનો મહિમા છે. કારણ કે કાશીમાં ગંગા ઉત્તર વાહિની છે, ત્યાં એનો મહિમા છે. ગંગા જ્યાં ઉત્તર વાહિની થયા હોય ત્યાં 33 કરોડ દેવતાનો વાસ હોય, અને સરસ્વતી જ્યારે પૂર્વ વાહિની થાય ત્યારે ત્યાં 33 કરોડ દેવતાનો વાસ હોય.
સરસ્વતીનો પૂર્વ વાહિનીનો મહિમા છે, જ્યારે ગંગાનો ઉત્તર વાહિનીનો મહિમા છે. એટલા માટે આ ભૂમિ બહુ પવિત્ર છે. મહારાજ દિગ્વિજય કરતા 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 ત્યાં આવે છે. દૂર દૂર એને એક દ્રશ્ય જોયું. પ્રાચીના કિનારે એક ગાય માતા ઊભા છે, એની બાજુમાં એક બળદ છે, અને એના ઉપર કોઈ એક માણસ ખડગનો પ્રહાર કરી રહ્યો છે, બળદ ઉપર મારી રહ્યો છે. રાજાને થયું કોણ હશે, ચાલ તપાસ કરવા દે, મારા રાજ્યની અંદર આ શું. નજીક જઈને જોયું તો ગાયની આંખમાંથી આંસુ ટપકે છે, ગાય રડે છે. બળદના 3 પગ કપાઈ ગયેલા છે, એક પગ ઉપર બળદ ઊભો છે. એના ઉપર પ્રહાર કરેલો માણસ બહુ ભયંકર દેખાય છે. કાળો ચહેરો, કાળા કપડા, હાથમાં ખડગ, બિહામણો ચહેરો છે. પરીક્ષિતે આ દ્રશ્ય જોયું. એક રાજા તરીકે એનું હૃદય આમ ખડ પડી ગયું. ઓહો, મારા હસ્તિનાપુર રાજ્યની, મારા પ્રજાજનોની, અને એમાંય આ પ્રાણીઓની આ દશા. મારા પૂર્વજોએ મને કીધું છે કે ગાયોની સેવા કરજે, અને મારા રાજ્યની અંદર ગાયની આ દશા. હે માં, તમે કેમ રડો છો? તમે કોણ છો? અને ત્યારે ગાયને વાચા ફૂટી. ગાય બોલે છે, મહારાજ, તમારા રાજ્યની અંદર તમે મને ન ઓળખી. તમે તો ગાયોની ખૂબ સેવા કરો છો, ગાયોનું જતન કરો છો, અને તમે મને ભૂલી ગયા મહારાજ. દેવી, માફ કરજો, હું તમને ઓળખી ન શક્યો. આપ કોણ છો? તમે શું કામે રડો છો? તમારી આંખમાં આંસુ શેના છે? આ તમારી બાજુમાં બળદ, એના 3 પગ કપાઈ ગયેલા, એના ઉપર આ માણસ પ્રહાર કરે છે. કોણ છે આ? મને જલ્દી બતાવો. અને ત્યારે ગાય રડતા રડતા જવાબ આપે છે, મહારાજ, હું સામાન્ય ગાય નથી, પણ હું સાક્ષાત ધરતી માતા પોતે છું. મારું નામ પૃથ્વી છે, હું ધરતી છું. જ્યારે જ્યારે મારા માથે આ અધર્મ, અત્યાચાર, દુરાચારના પાપ વધે છે, ત્યારે ત્યારે હું ગાયનું સ્વરૂપ ધારણ કરું છું. હું બધો ભાર સહન કરી લઉં મહારાજ, પણ પાપનો ભાર મારાથી સહન નથી થતો. અને આ બળદની તમે જે વાત કરો છો, એ સામાન્ય બળદ નથી, એ ધર્મરૂપી બળદ છે. એ ધર્મ પોતે છે. મહારાજ, તમે વેલા આવી ગયા. ધર્મનો એક પગ બચી ગયો, નહીતર ધર્મ આજે પાંગડો થઈ ગયો. સતયુગની અંદર ધર્મ પરિપૂર્ણ હતો. જો આ અધ્યાયની અંદર ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે. ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય? ધારયતિ ઇતિ ધર્મ. ધર્મને માથા ઉપર ધારણ કરવો પડે છે. ધર્મ કોઈ પાડવાની ચીજ નથી. આપણે ધર્મ પાડી શકીએ, ધારણ કરવો બહુ અઘરો છે. ધારયતિ ઇતિ ધર્મ. ધર્મ ક્યારે ઓળખાય? જ્યારે આ 4 સદગુણો જોવા મળે ને, ત્યારે સમજી લેવાનું કે અહીંયા ધર્મ છે. આ અધ્યાયમાં ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે. તપઃ શૌચમ દયા સત્યમ ઇતિ પાદા પ્રકીર્તિતા અધર્મ શસ્ત્રયો ભગ્ના સ્મય સંગમદે સ્તવ. તપ, શૌચ, દયા અને સત્ય,
આ ચાર અંગ ધર્મના છે. આ ચાર વસ્તુ જ્યાં જોવા મળે ને ત્યાં સમજી લેવાનું કે ધર્મ પરિપૂર્ણ છે. સતયુગમાં ધર્મ પરિપૂર્ણ હતો. ચારે ચાર પગ હતા સલામત. સત્ય હતું, દયા હતી, તપ, પવિત્રતા, બધું હતું. પછી ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં ધર્મનો એક પગ કપાયો. ધર્મ 3 પગ ઉપર ઉભો રહ્યો. પછી દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગની અંદર ધર્મના 2 પગ કપાઈ ગયા. ધર્મ 2 પગ ઉપર ઉભો રહ્યો. અને અત્યારે કલિયુગ આવ્યો. કલિયુગની અંદર ધર્મના 3 પગ કપાઈ ગયા. ધર્મ 1 પગ ઉપર અત્યારે ઉભો. 1 પગ સલામત છે. અને દયારૂપી પગ સલામત છે. બાકી જીવનમાંથી તપ ગયું, જીવનમાંથી સત્ય ગયું, જીવનમાંથી પવિત્રતા ગઈ. અત્યારે જીવ પ્રત્યે, માણસ પ્રત્યે દયા છે. બસ કોઈ માણસ દુઃખી હોય તો આપણે તરત જ એની મદદ માટે દોડી જાય છે. દયા જરૂર છે. તપ નથી, પવિત્રતા નથી, સત્ય નથી. પવિત્રતા, આંતરિક પવિત્રતાની જરૂર છે. બહાર તો આપણે ઘણા બધા આમ શુદ્ધ થયા. બહારનું શુદ્ધિકરણ ઘણું બધું વધી ગયું. ચોખ્ખાઈ ઘણી વધી. પણ આંતરિક પવિત્રતા નથી. હૃદયની જે પવિત્રતા હોવી જોઈએ. આંતરિક પવિત્રતા, બાહ્ય શુદ્ધિ, આ બંને વસ્તુની જરૂર છે જીવનમાં. બહારથી શુદ્ધ હોય, અંદરથી પવિત્ર હોય. આનું નામ જીવન. તો શૌચ ગયું, તપ ગયું. જીવનમાં સંયમ નિયમ ક્યાં છે? તપનો અર્થ થાય સંયમ. અને સત્ય તો હાવ છે જ નહીં. દિવસમાં કેટલી વખત આપણે ખોટું બોલતા હશું. વાતમાં ને વાતમાં અસત્ય, વાતમાં ને વાતમાં અસત્ય. એક સમય એવો હતો કે સત્યની માણસને કેટલી કિંમત હતી, સત્યનું કેટલું જતન થતું. એ સત્યને માટે તો મહારાજ હરિશ્ચંદ્ર બજારમાં વેચાઈ ગયા. કાશીની બજારમાં પોતાની જાતનું લીલામ કરી દીધું. એટલું જ નહીં, પોતાનો પુત્ર, પોતાની પત્નીને પણ વેચી દીધા આ એક સત્યને માટે. અત્યારે ક્યાં સત્ય જોવા મળે? તો આ ધર્મના 4 ચરણો છે. અને હે મહારાજ, એ ધર્મ ઉપર જે પ્રહાર કરે છે એ ભયંકર કલિયુગ પોતે છે. ત્યારે પરીક્ષિતના મનમાં ક્રોધ થયો. ઓહો, મારા રાજ્યની અંદર કલિયુગ ધર્મરૂપી બળદ ઉપર પ્રહાર કરે. મ્યાનમાંથી તલવાર ખેંચી કે હમણાં જ હું એનું ધડથી માથું અલગ કરીશ. આમ કરીને જ્યાં મારવા જાય, કલિયુગને ખબર પડી ગઈ કે હવે જો જરાક વિલંબ કરીશ તો હમણાં ધડથી માથું હેઠું. સમય સૂચકતા વાપરીને મહારાજના ચરણમાં પડી ગયો કલિયુગ. ચરણને સ્પર્શ કરી લીધા. મહારાજ, આપ તો ક્ષત્રિય છો, આપ તો રાજા છો, અને તમે મારો વધ કરશો, મને મારી નાખો તો શું ફરક પડવાનો છે? પણ આપના ક્ષત્રિય ધર્મને કલંકની કાળી ટીલ લાગી જશે મહારાજ. હવે જેવો રાજાના એ જમણા પગના અંગૂઠાને સ્પર્શ કર્યો કલીએ, એવો જ એનો પ્રભાવ રાજાના શરીરમાં પ્રવેશ કરી ગયો. વિચારો બદલાયા, વર્તન બદલાયું. જે હાથ મારવા માટે અધર થયો હતો એ હેઠો પડી ગયો. દયા આવી ગઈ. રાજાએ કીધું કે જા, હું તને મારતો નથી. આજે શરણાગતિ સ્વીકારી એટલે હું તને છોડી દઉં છું, પણ જા, મારું નામ સાંભળે ત્યાં સુધી રોકાઈશ નહીં. હદપાર કરું છું, તને દેશવટો આપું છું, જા. ત્યારે કલીએ કીધું, મહારાજ, હું ક્યાં જાઉં? જ્યાં જ્યાં જાઓ તમારું સામ્રાજ્ય છે
હું કઈ જગ્યાએ રહી શકું. અને ત્યારે રાજાએ કલીને રહેવા માટેના 4 સ્થાન બતાવ્યા, 4 જગ્યાઓ બતાવી. ભાગવતકાર લખે છે, અભ્યાર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રિયઃ શુના યત્ર યધર્મ ચતુર્વિધા યત્ર યધર્મ ચતુર્વિધા. રાજાએ કીધું કે આ 4 સ્થાનમાં તારે રહેવાનું. કયા કયા 4 સ્થાન? દ્યુતમ પાનમ સ્ત્રિયઃ શુના. દ્યુત એટલે જુગાર. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કલીને કીધું કે તારે રહેવાનું, તારું સ્થાન ત્યાં. પાનમ, જ્યાં મદિરા પાન દારૂનું સેવન થતું હોય ત્યાં તારે રહેવાનું. સ્ત્રીમાં આસક્તિ રૂપે તારે રહેવાનું. અને શુના એટલે હિંસા. કોઈ પણ જીવની કતલ થતી હોય ને, નિર્દોષ જીવની જ્યાં કતલ થતી હોય ત્યાં તારે રહેવાનું. આ 4 સ્થાન. કલીએ કીધું કે મહારાજ, આ 4 સ્થાન તમે મને આપ્યા તો ખરા, પણ આ તો અધર્મથી ભરેલા છે. પોતે જ અધર્મ છે ને ધર્મ અધર્મની વ્યાખ્યા કરે છે. કારણ કે જુગાર છે એમાં અસત્ય રહેલું છે. જુગારમાં અસત્ય જ હોય, જુગાર ક્યાંય સત્ય ન હોય. મદિરાપાન છે, દારૂ છે, ત્યાં અહંકાર રૂપે અધર્મ રહેલો છે. કારણ કે અહંકાર એક પ્રકારનો મદ છે. મદિરાપાન, મદિરાનો એક પ્રકારનો નશો હોય, એક પ્રકારનો કોટો હોય. જ્યાં સુધી એને આમ પીધેલો હોય ને ત્યાં સુધી રાજા પાટમાં હોય, પણ એ નશો ઘડી બે ઘડીનો હોય. પછી ભાઈને ખબર ન હોય કે હું ક્યાં પડ્યો છું. આવા નશા, અહંકાર. સ્ત્રીમાં આસક્તિ રૂપે કલી રહેલો છે. અને જ્યાં હિંસા થાય છે ત્યાં નિર્દયતા રૂપે કલી રહેલો છે. ત્યાં દયા ન હોય. કલીએ કીધું કે મને કોઈ સારું સ્થાન આપો મહારાજ. અને ત્યારે રાજાએ એને 5મું સ્થાન આપ્યું. શું જરૂર હતી? 4 સ્થાન તો આપ્યા એને. પણ કલીનો પ્રભાવ ધીમે 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 રાજાના મન બુદ્ધિ ઉપર કબજો કરવા લાગ્યો. સ્પર્શ કરી ગયો ને. આપણા શાસ્ત્રોની એટલા માટે તો મર્યાદા છે. આપણા શાસ્ત્રો આપણને કેટલા બધા પ્રેક્ટિકલ છે. જુઓ, આપણા પુરાણો, આપણા શાસ્ત્રો આપણને જીવન જીવતા શીખડાવે. વ્યવહાર કઈ રીતે કરવો એ શાસ્ત્ર બતાવે. કોઈ પણ માણસને આપણે અજાણ્યા માણસને ઓળખતા ન હોય, એનો પરિચય ન હોય, એના ચારિત્ર્ય વિશે આપણે જરા પણ અનુભવ ન હોય, ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે એવા માણસની સાથે હાથથી હાથ ક્યારેય ન મિલાવવો. હા, માણસ જરૂર છે, એની અંદર પણ પરમાત્મા રહેલો છે, એનો અનાદર ન કરવો. આપણે જય શ્રી કૃષ્ણ કરવા હોય તો છેટેથી કરી લેવાના, જય શ્રી કૃષ્ણ હાથ જોડીને. એની સાથે હાથ ન મિલાવવો. કદાચ એના શરીરના પરમાણુ આપણા શરીરમાં પ્રવેશ કરે સ્પર્શ થવાથી, તો આપણું જીવન પણ બદલાઈ જાય. એટલા માટે અમુક શાસ્ત્રોની મર્યાદાઓ હોય. આજે કલીનો પ્રવેશ થયો અને રાજાનું જીવન બદલાયું. 5મું સ્થાન રહેવા માટેનું આપ્યું કે જા, સુવર્ણ એટલે સોનાની અંદર તારો વાસ થશે, તારે સોનામાં રહેવાનું. કલીને જેવું જોતું હતું એવું સ્થાન મળી ગયું. અને પછી મનમાં કહેવા લાગ્યો કે હે રાજા, હવે હું જોઈશ કે હવે તું મારી સામે ક્યાં સુધી ટકી રહે છે. સોનામાં કલીનો વાસ છે. સોનું એ કલહનું પ્રતીક છે.
સુવર્ણથી સાવધાન રહેવું હંમેશાને માટે. બસ ભગવાને આપ્યું હોય તો બહુ પહેરજો. સોનું પહેરવાની ના નથી. જો સોનામાં કલીનો વાસ છે, એની સામે પાછું સોનું પવિત્ર પણ છે. સુવર્ણ ધાતુ બહુ પવિત્ર છે. જ્યારે બ્રાહ્મણો હેમાદ્રી કરાવે છે ત્યારે સુવર્ણ સ્નાન આવે છે. યજમાનોને સુવર્ણ સ્નાન કરાવવામાં આવે છે. આ 10વિધ સ્નાનમાં એક સુવર્ણ સ્નાન પણ છે. એટલે આમ સુવર્ણ ધાતુ બહુ પવિત્ર છે, પણ એ આપણા હકનું હોય, આપણા પરસેવાની કમાણીનું હોય તો. બાકી બીજાની પાસેથી જૂટવી લીધેલું હોય, બીજાને રડાવીને પડાવી લીધેલું હોય, અનીતિ અને દુરાચારથી લીધેલું હોય, એ સોનું માણસને ક્યારેય શાંતિ ન લેવા દે. એ ઘરમાં પડ્યું હોય ને તોય ઉત્પાત કરાવે. એનાથી બચવું. આવું સોનું જ્યાં જ્યાં છે ત્યાં કલહ થયો છે. અને કલહ એટલે કલી. એટલા માટે તો ભગવાને પણ સ્વધામમાં જતા પહેલા પોતાની સોનાની દ્વારિકાને સમુદ્રમાં બુડાડવી પડી. જ્યાં જ્યાં સોનું છે એને કાં તો બુડવું પડ્યું છે અને કાં તો બળવું પડ્યું છે. સોનાની લંકા હતી રાવણની, એનું શું પરિણામ આવ્યું? ભડકે બળવું પડ્યું. એને આખી બળીને ખાક થઈ ગઈ. એટલે આનાથી બહુ સાવધાન રહેવું. સુવર્ણમાં કલીનો પ્રવેશ થયો પછી તો કલી પોતાના સ્થાન ઉપર ગયો. ધર્મના જે 3 પગ કપાઈ ગયા હતા એને પ્રસ્થાપિત કરી ધર્મ એના સ્થાન ઉપર ગયો. ગાય માતા પૃથ્વી રૂપે જે ગાય માતા હતા એ એના સ્થાન તરફ ગયા. આ બાજુ મહારાજ પોતાના રાજ્યની અંદર આવે છે, પણ એના વિચારો બદલાયા છે. જુઓ, કારણ કે કલી છે ને, કલીનો પ્રભાવ બહુ ખરાબ છે. કલીથી બચવું હોય તો અમારા પ્રાતઃ સ્મરણી પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ, ડોંગરે બાપા, રામકૃષ્ણ ડોંગરે બાપા એમ કહેતા કે કલીથી જો બચવું હોય ને તો જીવનમાં એક જ રસ્તો છે, હરિનામ સંકીર્તન. બસ પ્રભુના નામનો આશ્રય કરો. જે ઘરમાં કીર્તન થતું હશે, જે ઘરમાં ભજન થતું હશે ને, એ ઘરમાં ક્યારેય કલી નહીં પ્રવેશ કરી શકે. એટલા માટે એક જ ઉપાય છે આના માટે. આવો ચંદ ક્ષણ માટે હરિનામ સંકીર્તન ભાવ અને ભક્તિપૂર્વક. એ તાળી પાડીને કૃષ્ણ નામ બોલજો, તાળી પાડીને કૃષ્ણ નામ બોલજો, બોલજો કરના પડદા બોલજો રે. ભૂલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો, અંતરના પડદા બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલ. જેમ ખેતરમાં દાણા વવાય છે, 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 એમાં પંખીડા ચણી ચણી જાય છે રે. એમાં પંખીડા ચણી ચણી જાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો, એમાં પંખીડા ઘણી ઘણી જાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. એમાં પંખીડા ચણી ચણી જાય છે રે. તાળી પાડીને કૃષ્ણ નામ બોલજો. એમાં પંખીડા ઘણી ઘણી જાય છે રે.
રામ નામ બોલો રે ખેતર જાણજો હે આ કાયાને ખેતર જાણજો હે આ કાયાને ખેતર જાણજો હે આ કાયાને ખેતર જાણજો હે એમાં બીજને વાવજો હે પછી પછી પાપ હે પછી પાપ મેરા પંખીને ઉડાડજો રે તાલી પાડીને રામ નામ બોલજો રે હે એવા અંતરના પડદા બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો હે એવા અંતરના પડદા બોલજો રે તાલી પાડીને રામ નામ બોલજો હાથેથી કાળા ધોળા કરવા હોય ને તો શરમ રાખવી પડે, બાકી આમાં શરમ ન હોય. તાળી પાડતા જે શરમાય તાળી પાડતા જે શરમાય છે રે તાળી પાડતા જે શરમાય છે રે તાળી પાડતા જે શરમાય છે રે એનો અવતાર એડે થાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે એનો અવતાર એડે જાય છે રે તાળી પાડીને રામ નામ બોલજો રે. હે એવા અંતરના પડદા બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે. એવા અંતરના પડદા જે હર ખાય છે રે એનો વાસ વૈકુંઠમાં આય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો એનો વાસ રે તાળી રામ નામ બોલજો રે. એનો વાસ વૈકુંઠમાં થાય છે રે તાળી પાડીને રામ નામ બોલજો પાડીને રામ નામ બોલજો દેવા અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે એવા અંતરના પડદા બોલજો રે તાળી પાડીને કૃષ્ણ નામ બોલજો દેવા અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ નામ એવા અંતરના પડદા બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો ન તાતો ન માતા ન બંધોર ન દાતા ન પુત્રો ન પુત્રે ન પુત્ર્યો ન ભરતા ન જાયા ન
વિદ્યાલ વિદ્યાલ વૃત્તિર્મમેવં ગતિસ્ત્વં તમે કા ભવાની કુકર્મી કુસંગી કુબુદ્ધિ કુદાસ કુલાચારહીન પદાચારલીન કુદરતી કુવાક્યમ પ્રબંધમ સદોહમ ગતિસ્વમ તમે કા ભવાની ગતિસ્વમ તમે કા ભવાની અમારા આ કાઠિયાવાડમાં કોક દીકને તું ભૂલો એ પલને ભગવાન હે તારા એવા જ કરું સન્માન અરે રે તને સ્વર્ગ એ ભૂલાવી દઉં આજ આનંદ આજ ઉછરંગ અને આજ સુનંગા સ્નેહ પણ નિખિલ ભાઈ ને આંગણે હરે રે આજ કંચન વર્ષમે તાળી પાડીને રામ નામ બોલજો ભયંકર ના પડદા ખોલજો રે પાડીને રામ નામ બોલજો હે ભયંકર ના પડદા ખોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો 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 હે જી એવા અંતર ના હો હે પાડી આ પાડીને રામ નામ બોલજો ભૂખ લગાડવા માટે ચૂર્ણ લઈએ દવા લઈએ સૂપ લઈએ પણ આ ચૂર્ણ એવું છે કે બે ઘડી આપણે આમ કીર્તન ભગવાનના નામનું આમ કરીએ ને એટલે આમ ભૂખ બહુ લાગે એટલે અત્યારે જે આ કીર્તન થયું ને એ ભૂખ લાગવાનું છે અને બપોર પછી જે કીર્તન થાય ને એ પચાવવાનું છે કારણ કે પચાવવા માટે પાછું ચૂર્ણ જોઈએ એટલે આ કથાને પચાવવા માટે આપણે એક ધારા એમને સાંભળતા જાય પણ પછી એને પચાવવું પડે એટલે સંકીર્તન આ કામ કરે છે આપણા રોમે રોમની અંદર આમ ભક્તિ આમ ફૂટી નીકળે કીર્તનમાં નૃત્ય હોય કીર્તનમાં નૃત્ય જરૂરી છે એ નૃત્ય છે એ ભક્તિનો એક પ્રકાર છે તો કથામાં પણ કીર્તન કરવાથી ઘણા બધા ફાયદા થાય એક તો આપણું આમ શરીર સ્ફૂર્તિમય બની જાય થોડીક વાર આમ નાચીએ ને ગાઈને કીર્તન કરીએ ને એટલે એક તો હરિનામ સ્મરણ આપણી જીભ પાવન થાય એનો અવાજ આપણા કાને આવે આપણા કાન પવિત્ર થાય આપણા હાથ તાળીઓ પાડે એટલે એ પણ પવિત્ર ઘણા બધા ફાયદા છે તો પરમાત્માના નામનું સ્મરણ એ કલીને ભગાડે છે કલી એટલે ખરાબ વિચાર કુવિચાર કુસંગ આપણા જીવનમાં ક્યારેય કુસંગ ના આવે ખરાબ વિચાર ના આવે એટલા માટે આ બધું જરૂરી છે મહારાજ પરીક્ષિત પોતાના રાજ્યની અંદર જાય છે આજે એના વિચારો બદલાયા છે એનું જીવન બદલાયું છે એના મનની અંદર થયું કે મારા પૂર્વજો મારા માટે શું મૂકી ગયા છે કોઈ દિવસ રાજાના મનમાં આવો વિચાર નહોતો આવ્યો અને આજે પહેલી વાર વિચાર આવ્યો કે મારા પૂર્વજો મારા માટે શું મૂકી ગયા છે ચાલ જોઉં હવે જોતા જોતા એક લોખંડની પેટી એના હાથમાં આવી ઢાંકણું ખોલ્યું અંદર જોયું તો સુવર્ણનો રત્ન જડિત મુકુટ જોયું રાજાને થયું કે આ મુકુટ તો મારા માથા ઉપર શોભે એવો છે મારા પૂર્વજો મારા માટે મૂકી ગયા મને કોઈ દિવસ જણાયું પણ નહીં
એટલે વિચાર કર્યા વગર મહારાજ પરીક્ષિતે મુકુટને પોતાના માથા ઉપર ધારણ કર્યો, કલીને માથા ઉપર ચડાવ્યો. કારણ કે સુવર્ણનો મુકુટ છે, સુવર્ણમાં કલીનો વાસ છે. અને પાછો એ મુકુટ પાંડવોનો નહોતો. એ મુકુટ હતો મગધ દેશના રાજા જરાસંધનો. બીજાનું દ્રવ્ય હતું, બીજાની પાસેથી ઝૂંટવી લીધેલું, પડાવી લીધેલું. ધર્મરાય યુધિષ્ઠિરે મુકુટને બસ પેટીમાં રાખી દીધો. સર્વથા ત્યાજ્ય. વર્ષો વીતી ગયા. ત્રીજી પેઢી, અને ત્રીજી પેઢીએ મહારાજ પરીક્ષિતના હાથમાં મુકુટ આવ્યો. અર્જુન પુત્ર અભિમન્યુ અને અભિમન્યુ પુત્ર મહારાજ પરીક્ષિત. એટલે ત્રીજી પેઢીએ આ મુકુટ હાથમાં આવ્યો. બીજાનું દ્રવ્ય, બીજાની પાસેથી ઝૂંટવી લીધેલું દ્રવ્ય પેઢીને ઉખેડીને ફેંકી દે, વાર નહીં લાગે. પૈસો કમાવ, ખૂબ કમાવ. પરમાત્માએ સમય આપ્યો હોય તો ખૂબ કમાવ, પણ ખ્યાલ એ વાતનો રાખજો કે પાપનો પૈસો ઘરમાં ન આવી જાય. બીજાને રડાવીને લીધેલું દ્રવ્ય, બીજાની પાસેથી ઝૂંટવીને લીધેલું દ્રવ્ય જીવનમાં ક્યારેય શાંતિ ન આપે. એટલા માટે જીવનમાં બહુ સાવધાનીપૂર્વક વર્તવાની જરૂર છે. મુકુટ માથા ઉપર ધારણ કર્યો અને રાજાના મનમાં વિચાર બદલાયો. કોઈ દિવસ નહીં. અને આજે રાજાના મનમાં શિકાર કરવાનો વિચાર આવ્યો પહેલી વાર. નહીતર રાજાના એ રાજ્યમાં શિકાર કરવાની મનાઈ હતી. કોઈ શિકાર ન કરી શકે. આજે રાજા પોતે શિકારી બન્યો. આ કલીનો પ્રભાવ. અને એના માટે વ્યાસને શબ્દ લખવો પડ્યો, એકદા. ભાગવતનો એક એક શબ્દ બહુ વિચાર કરવા જેવો છે, બહુ સંશોધન કરવા જેવો છે. એકદા શબ્દ. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયામને. એકદા ધનુરુદ્યમ્ય વિચરન એક વખત. એકદાનો અર્થ થાય એક વખત. ભૂલ આપણે એક જ વખત કરીએ, પણ એ એક જ ભૂલનું વારંવાર પુનરાવર્તન થાય ને ત્યારે એ ભૂલમાંથી મહાપાપ બની જાય. ભૂલ થાય, માણસથી થાય. કોણ ભૂલ નથી કરતું? મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ભૂલ થતી હોય, બધાની થતી હોય, પણ એ ભૂલને છુપાવવી નહીં. એ ભૂલનું વારંવાર પુનરાવર્તન ન થાય એનો ખ્યાલ રાખવો. એક ભૂલ થઈ, બસ તરત જ એનું પ્રાયશ્ચિત કરી લેવાનું. ભૂલ પછી ભૂલ, ભૂલ પછી ભૂલ. આ ભૂલનો ક્યાંય અંત આવતો જ નથી. અને પરિણામે એ ભૂલની સાંકળોમાં આપણે બંધાઈ જાય છે. પછી કોઈ મુક્ત ન કરી શકે. મુકુટને માથા ઉપર ધારણ કર્યો, કલીને માથા ઉપર ધારણ કર્યો, અને રાજા શિકાર કરવા જાય છે. પોતાના સિપાહીઓને સાથે લીધા છે. એક જંગલમાંથી બીજા જંગલમાં, બીજા જંગલમાંથી ત્રીજા જંગલમાં, ગાઢ જંગલોને વટાવતા વટાવતા આગળ જાય. રસ્તામાં અનેક પશુઓનો શિકાર કર્યો. જીવ હિંસા થઈ. પરિણામે કલીનો પગ મજબૂત થયો. રાજા દિશા ભૂલ્યો.
અધવચ્ચે ભૂલા પડે છે મહારાજ, ક્યાંય માર્ગ મળતો નથી. ભૂખ અને તરસ પણ બહુ લાગી છે, ઘોડો પણ થાકી ગયો છે, આજુબાજુ જોયું ક્યાંય આમ પાણી દેખાતું નથી, ક્યાં જવું? દૂર દૂર દ્રષ્ટિ કરી તો એક ઘાસની પર્ણકુટી દેખાણી. રાજાને થયું કે ચાલ, ત્યાં કોઈ ઋષિનો આશ્રમ દેખાય છે, ત્યાં જાઓ, જલપાન કરીશ, ભોજન કરીશ. એની સાથે આવેલા માણસો પણ બીજા જંગલમાં ભૂલા પડી ગયા. પર્ણકુટીની પાસે આવે છે, ઘાસની બનાવેલી પર્ણકુટી. આ મહાન તપસ્વી મુનિ શમીકનો આશ્રમ હતો. પર્ણકુટીમાં જઈને જોયું તો શમીક ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા છે, આંખો બંધ છે, પદ્માસન લગાવ્યું છે. ઇન્દ્રિયોને અંતર્મુખ કરી બહારના જગતનું કાંઈ ભાન નથી. રાજાને એમ છે કે મને આવકાર આપશે, મને બેસવા માટે આસન આપશે, મને ભોજન આપશે, પાણી આપશે, પણ એ માયલું કાંઈ થયું નહીં. આમાંથી સંકલ્પો, ઈચ્છાઓ ઘણી બધી હતી મનમાં, પણ ઈચ્છાઓ અધૂરી રહી ગઈ. જ્યારે ઈચ્છાઓ અધૂરી રહે, સંકલ્પ અને વિકલ્પ આપણા પૂર્ણ ન થાય, ત્યારે મનમાંથી ક્રોધનો જન્મ થાય. ક્રોધ ક્યારે આવે માણસને? આપણા ધાર્યા પ્રમાણે ન થાય તો. આપણે ધાર્યું હોય કાંઈ અને એનું પરિણામ આખું જુદું આવે, ત્યારે ક્રોધનો જન્મ થાય. સંકલ્પ અને વિકલ્પમાંથી ક્રોધ જન્મે છે, અને સંકલ્પ અને વિકલ્પ મનમાંથી જન્મે છે. એટલા માટે આપણું મન જ આપણે પરમાત્માને ચરણે સમર્પિત કરી દઈએ તો ક્રોધનું કોઈ કારણ જ નથી. ક્યાં છે સંકલ્પ અને વિકલ્પ? સંકલ્પો સઘળા પ્રભુને તું સોંપજે. એટલા માટે કદાચ સંતોને કેવું પડ્યું હશે. એક ગુરુ અને શિષ્ય હતા. શિષ્યનો જ્યારે વિદ્યાકાળ પરિપૂર્ણ થયો, વિદાય લે છે ગુરુની પાસે, ત્યારે પરંપરા એવી છે કે શિષ્ય કાંઈક ને કાંઈક ગુરુ દક્ષિણા તરીકે આપે. શિષ્યએ કીધું ગુરુદેવને, ગુરુદેવ, ગુરુ દક્ષિણામાં શું આપો? ત્યારે ગુરુએ કીધું કે બેટા, આ દેશનો ગુરુ ક્યારેય ગુરુ દક્ષિણા ન માગે. તો ગુરુ અને શિષ્યની પરંપરા ઝાંખી પડી જાય બેટા. પણ છતાંય શિષ્યએ બહુ આગ્રહ કર્યો કે નહીં ગુરુદેવ, તમારી પાસેથી મેં વિદ્યા પ્રાપ્ત કરી છે, મારી પાસેથી કાંઈક તમે ગ્રહણ કરો. ત્યારે ગુરુએ માગ્યું, બેટા, તારે જો ગુરુ દક્ષિણા જ આપી હોય ને મને, તો તું એમ કર, તારું મન મને આપી દે, મારે બીજું કાંઈ નથી જોયું. શિષ્યએ કીધું ગુરુદેવ, એ કઈ રીતે બને? કાંઈ મન થોડું જુદું પડે, મન કેવી રીતે તમને આપું? ગુરુએ કીધું કે દીકરા, એ તો બધી વાત છે. જીવનમાં બધાનું મૂળ મન છે. જો મન જ ન હોય ને તો સુખ નથી, દુઃખ નથી, કાંઈ છે જ નહીં. તો કહેવાનું તાત્પર્ય એ છે કે મન છે એ હરિના ચરણે સમર્પિત કરી દેવું, પછી સુખ અને દુઃખ નથી જીવનમાં. સંકલ્પ સઘળા પ્રભુને તું સોંપજે, તારું મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. સંકલ્પો પ્રભુને સોંપજે, મનડું પ્રભુના ચરણમાં. હે મનડું પ્રભુના ચરણમાં, હે મનડું પ્રભુ એજી ઈચ્છાઓ તારી અડગી તું કરજે. ઈચ્છાઓ તારી અડગી તું કરજે, પ્રેમે પ્રભુની ભક્તિ તું કર. હે
પ્રેમે પ્રભુની ભક્તિ કરજે ઈચ્છાઓ તારી તો અડગી રે કરજે પ્રેમે પ્રભુની આ ભક્તિ તું કરજે ઈચ્છાવતારી અડગી કરજે પ્રેમે પ્રભુની ભક્તિ હે સંકલ્પ મનડું પ્રભુના ચરણમાં તુરા સંકલ્પ સઘળા પ્રભુને તો સોમજે મનડું પ્રભુ ચરણમાં તો હે મનડું પ્રભુના ચરણમાં તુરા હે મનડું મનડું પ્રભુના ચરણમાં સંકલ્પ અને વિકલ્પ ઈચ્છામાંથી જન્મે છે. ઈચ્છાને નિર્મૂળ કરી સંકલ્પ વિકલ્પને મિટાવી અને જીવન જીવવાની જરૂર છે. જ્યાં સુધી ઈચ્છાઓ સંકલ્પ વિકલ્પ છે ત્યાં સુધી દુઃખ છે, અને દુઃખ છે ત્યાં સુધી ક્રોધ છે. ક્રોધનો જન્મ એમાંથી થાય. આપણા ધાયરા પ્રમાણે અમુક વસ્તુ ન થતી હોય તો ક્રોધ આવે. આપણે અગાઉ બધું નક્કી કરી લીધું હોય કે આમ કરવું છે ને આમ કરવું છે ને આમ કરવું છે, બધું કાંઈ આપણા ધાયરા પ્રમાણે ન થાય. ઈશ્વરની પણ ઈચ્છા હોય છે, અને જ્યારે આપણા ધાયરા પ્રમાણે પરિણામ નથી મળતું ત્યારે આપણને ક્રોધ થાય છે. આ ક્રોધનું કારણ આપણી ઈચ્છાઓ છે. ઈચ્છાઓના બે પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે. બે પ્રકારની ઈચ્છા છે, કામ્યમાન ઈચ્છા અને ભુજ્યમાન ઈચ્છા. ભુજ્યમાન ઈચ્છા એ છે કે બીજાનું જોઈ અને આપણને પણ એવું કરવાની ઈચ્છા થાય, એવું ભોગવવાની ઈચ્છા થાય. આ ભુજ્યમાન ઈચ્છા. બીજાનું અનુકરણ કરવું ટૂંકમાં. પછી એના માટે આપણે સક્ષમ હોય કે ન હોય, પણ બીજાનું અનુકરણ કરવું. ઓલાએ આમ કર્યું એટલે મારે આમ કરવું. ઓલાએ સારા સારા કપડાં પહેર્યા છે, મારે પહેરવા જોઈએ. પાડોશી ટીવી લઈ આવ્યા, આપણે જોઈ. આ ભુજ્યમાન ઈચ્છા, અનુકરણ, ખોટું અનુકરણ. એ વસ્તુ આપણા જીવનમાં ઉપયોગી છે કે નહીં એનો પાછો આપણે વિચાર નથી કરતા. લઈ લીધું બસ, પછી અભેરાયું ઉપર ચડાવી દીધું. કામ આવે કે ન આવે પણ લઈ લેવું, સંગ્રહ કરી લેવો, બસ. આ ભુજ્યમાન ઈચ્છા. બીજી ઈચ્છા છે કામ્યમાન ઈચ્છા. એ કામ્યમાન ઈચ્છા ક્યારે પૂરી ન થાય. ભગવાનની કૃપા હોય ને આપણા ઉપર તો પૂરી થાય. એની તો આપણે માત્ર બેઠા બેઠા કામના કર્યા રાખીએ, બસ. કે આવું આપણે હોય તો, આમ કર્યું હોય તો. ઉપરથી પ્લેન નીકળે તો આપણે એમ થાય કે આપણે એમાં બેઠા હોય તો. પણ એ તો પરમાત્માની કૃપા હોય તો બેસી શકાય ને. કાંઈ એ તો કાંઈ નીચે ન ઉતરે. આ કામ્યમાન ઈચ્છા. એ ઈચ્છા હરિકૃપા વગર પૂરી ન થાય. તો આ ઈચ્છાની સાંકળમાં આપણે બંધાઈ ગયા છે. પરિણામે સંકલ્પ અને વિકલ્પો ઉદ્ભવે છે. સંકલ્પ અને વિકલ્પમાંથી ક્રોધ ઉદ્ભવે છે. પણ આ બધાનું કારણ શું? મન. બધાનું મૂળ મન છે. આ બધું પ્રગટ થાય છે મનમાંથી. એટલા માટે મનને હરિચરણે સમર્પિત કરી દે.